કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે એક વખત સૂર્યાસ્તના સમયે સૂરજે દુનિયાને પૂછ્યું કે મારી ગેરહાજરીમાં કોણ કામ કરશે. બધા જ ચૂપ રહ્યા અને એક દીવાએ ધીમેથી કહ્યું, હું કોશિશ કરી શકીશ. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે ઉમ્મીદનો દીવો. જૂના જમાનાની આ વાત છે મોનિકાની, જે ભણતી હતી અને નોકરી પણ કરતી હતી અને પોતાનું ઘર પણ ચલાવતી હતી. આ એ સમયની વાત છે જ્યાં સંધ્યાકાળે દીવા અને મીણબત્તીથી અંજવાળું કરવામાં આવતું હતું. મીણબત્તી અને દીવાના પ્રકાશમાં જ મોનિકા સાંજનું કામકાજ અને પોતાનો અભ્યાસ કરતી હતી. એક દિવસ મોનિકાએ 4 દીવા ઘરમાં ચાલુ કર્યા અને સાંજનું પોતાનું કામ પતાવવા માટે ઘરની બહાર નીકળી. આ દરમિયાન પહેલા 4 દીવાએ પરસ્પર વાતો ચાલુ કરી. પહેલા દીવાએ કહ્યું, હું તો વિશ્વાસનું પ્રતીક છું, પણ આ દુનિયામાં વિશ્વાસ વધ્યો જ ક્યાં છે? લોકો ક્યાં કોઈ પર ભરોસો કરે છે? અને સાચું કહું તો આજકાલ ભરોસા કરવા લાયક માણસો છે પણ નહીં. આવી બધી વાતો એ પહેલા દીવાએ ચાલુ રાખી અને છેલ્લે બોલ્યો, મારી તો આ દુનિયામાં જરૂર જ ક્યાં છે? આટલું કહી પહેલો દીવો ઓલવાઈ ગયો. હવે વાત આવી બીજા દીવાની, જે બોલ્યો, હું તો શાંતિનું પ્રતીક છું, પણ આ દુનિયામાં શાંતિ છે ક્યાં? લૂંટફાટ, મારામારી, કાપાકાપી ચાલી રહી છે. એવું લાગે છે આ દુનિયામાં મારી પણ કોઈને જરૂર નથી. આટલું બોલી શાંતિનો દીવો પણ ઓલવાઈ ગયો. જે ત્રીજો દીવો હતો ને, એ બોલ્યો, હું તો પ્રેમનું પ્રતીક છું, પણ દુનિયામાં આજકાલ નફરત વધવા લાગી છે. ભાઈ ભાઈ, બાપ દીકરા, મિત્રો, આ બધા લોકો વચ્ચે નફરતે સ્થાન લઈ લીધું છે. લોકો સ્વાર્થી થવા લાગ્યા છે, બસ દેખાવનો પ્રેમ કરતા હોય છે. મને લાગે છે મારી પણ આ દુનિયાને જરૂર નથી લાગતી. આવું બોલી જે ત્રીજો પ્રેમનો દીવો હતો ને, એ પણ ઓલવાઈ ગયો. ચોથો દીવો ચૂપચાપ કંઈ બોલ્યા વગર ચાલુ રહ્યો. મોનિકા જેવું માર્કેટનું કામ પતાવી ઘરે આવીને જુએ છે ને, તો 4માંથી ફક્ત એક જ દીવો ચાલુ હતો. બીજા 3 ઓલવાઈ ગયા હતા અને બાકસ પણ પૂરું થઈ ગયેલું હતું. મોનિકા ચિંતામાં હતી, વિચારતી હતી કે આ શું? બધાની જેમ દીવાએ પણ મારો સાથ છોડી દીધો. કોઈ મારો સાથ નથી આપતો. બધા મૂકીને જતા રહે છે અને અત્યારે આ દીવા પણ મને મૂકીને જતા રહ્યા. મોનિકા એકદમ ઉદાસ થઈ ગઈ. આંખમાં જળજળિયા આવી ગયા હતા અને રડવાની કગાર પર ઊભી હતી. ત્યાં જ ચોથા દીવાએ કહ્યું, મોનિકા, નિરાશ નહીં થા. હું આશાનું પ્રતીક છું, ઉમ્મીદનું કિરણ છું. અને જાણે છે મોનિકા, જ્યાં સુધી હું છું ને, ત્યાં સુધી શાંતિ, પ્રેમ અને વિશ્વાસ પાછા લાવી શકાશે. તું એક કામ કર, મારી મદદથી આ 3 દીવા ચાલુ કરી દે. મોનિકાએ એમ જ કર્યું. એ દીવાથી બીજા 3 દીવા ચાલુ કરી દીધા. બસ આટલી જ હતી આ વાત. આ વાત ફક્ત મોનિકાની નથી, તમારી અને મારી છે. વાત બહુ નાનકડી છે, પણ સમજાવે છે ઘણું. જીવનમાં જ્યારે પણ તમને લાગે કે દરેક દીવા ઓલવાઈ ગયા છે, ત્યારે તમારો છેલ્લો દીવો, જે તમારી ઉમ્મીદ સાથે જોડાયેલો છે, જેના પર તમને આશા છે, એ દીવાને ક્યારેય ઓલવાવા નહીં દેતા. કેમ કે ઉમ્મીદનો દીવો જ્યાં સુધી ઝગમગતો રહેશે ને, ત્યાં સુધી જીવનમાં તમે ગમે તેવા અંધકારમાં પડ્યા હો, તમને એક કિરણ તો ચોક્કસ દેખાતી રહેશે, જે તમને તે અંધકારમાંથી બહાર કાઢશે. અને આ ઉમ્મીદની કિરણથી તમે જીવનમાં બધું જ પાછું પામી શકશો. માટે ઉમ્મીદના દીવામાં આશારૂપી દિવેલ ભરતા રહો અને બીજું ઉપરવાળા પર છોડી દો. ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપનાઓ સાથે.